ડિમોલેશન તો આજ સવારથી અમારા વિસ્તારમાં ચાલુ છે, પણ ખરી વાત એ છે કે અમારા સ્થાનિક વિસ્તારના લોકોએ સ્વૈચ્છિક બધાએ પોતપોતાની રીતે અંદાજિત 80થી 85% જેટલી વસાહતોનું ડિમોલેશન એના હાથે કરેલું છે। હાલની પરિસ્થિતિ સ્થાનિકો માટે ખૂબ જ ગંભીર છે, કેમ કે જે લોકોના અહીંયા આ વિસ્તારમાં જે લોકોને એના પોતાના મકાનમાં જન્મ થયા હતા, આજે એ લોકોને એના ઘરમાંથી જવું પડે એવું છે અને એ મકાન તોડીને જવું પડે છે। આ ખરેખર ખૂબ જ ખરાબ વાત। એના માટે કોર્ટ દ્વારા 27 તારીખની જે તારીખ પાડવા માંડી અને એ સંદર્ભે અમારા વિસ્તારના સ્થાનિક આગેવાનોએ પણ હંમેશા કાયદા વ્યવસ્થાને માન આપ્યું છે અને ન્યાયપાલિકા ઉપર ભરોસો રાખ્યો છે। સ્થાનિક પબ્લિકે ન્યાયપાલિકા ઉપર ભરોસો રાખ્યો છે। અમારા વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા જાળવવાના ખૂબ જ સારા પ્રયત્નો આગેવાનો દ્વારા એ કરવામાં આવ્યા છે અને એ સંદર્ભે અત્યારે હાલમાં જે ડિમોલેશનની કામગીરી ચાલુ છે એ હજી પણ શાંતિપૂર્ણ જ ચાલુ છે।